હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી ઓનલી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે લોકરક્ષક દળના પરીક્ષાના રિલેટેડ વાયરલ થતા મેસેજીસની, કે શું લોકરક્ષક પરીક્ષા રદ થશે, શું લોકરક્ષક પરીક્ષા ફરીથી લેવાશે, રદ થશે તો આગળ શું થશે મિત્રો. અને એક પિટિશનના મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે કે કોઈકે પિટિશન દાખલ કરી છે એડવોકેટ દ્વારા. અને ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી પણ ફરિયાદ સાંભળવા મળી છે કે પેપરમાં બારકોડ સ્ટીકર પણ નહોતા. તો શું ખરેખર પરીક્ષા રદ થવી જોઈએ તે વિદ્યાર્થીના હિતમાં છે કે શું? આ બધા જ પ્રશ્નોનો જવાબ આપવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. તો અમારી સાથે અંત સુધી બન્યા રહો. તો મિત્રો, સૌપ્રથમ હું પિટિશન વિશેનો જે મેસેજ છે એ વાયરલ થઈ રહ્યા છે, એ પિટિશનના મેસેજમાં શું છે એ તમને જણાવીશ. મિત્રો, એ પિટિશનના મેસેજમાં એવું છે કે પરીક્ષાનું પેપર બહુ લેન્ધી હતું અને 1 કલાકમાં પૂરું થઈ શકે નહોતું એવું પેપર હતું. એટલે પેપર ફરીથી લેવાય એવી માંગણીનો પિટિશનનો મેસેજ વાયરલ થયો છે. હજી પિટિશન દાખલ થઈ નથી, બરાબર છે. આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, બરાબર. અને નેક્સ્ટ વસ્તુ એ કીધી છે કે પરીક્ષામાં 30થી 35 જેટલા પ્રશ્નો રિઝનિંગના પૂછાઈ ગયા હતા. તો એના લીધે પેપર લેન્ધી થયું છે. તો એના લીધે ઘણા વિદ્યાર્થીઓને પેપર લેન્ધી લાગ્યું. તો હવે બારકોડ સ્ટીકર પણ પેપરમાં નહોતું. તો આ એક મોટો છબરડો જ કહેવાય એક્ઝામનો. કારણ કે બારકોડ સ્ટીકર પેપરમાં ન હોય તો લાગવગવાળા ઉચ્ચ મેરિટ પર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ વાત બધા જ મિત્રો જાણે છે, બરાબર. તો આ બારકોડ સ્ટીકર ના હોય તો કેટલા વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે, આ વિશે તમે વિચારી પણ ન શકો મિત્રો, બરાબર. તો ઘણા વિદ્યાર્થી મિત્રો હવે એમ કહેશે કે સાહેબ, એકવાર પરીક્ષા રદ થઈ તો કેટલી તકલીફ વેઠવી પડી, આ બીજી વાર પરીક્ષા રદ થશે તો કેટલી વાર પરીક્ષા આપવાની રહેશે. તો મિત્રો જુઓ, બારકોડ સ્ટીકર નથી લાગેલા તો આ એક મોટો છબરડો છે. અને જો બારકોડ સ્ટીકર ના લાગેલા હોય તો તમારી માટે પછી મુશ્કેલી ઊભી થઈ શકે છે. કારણ કે ઓછા માર્ક્સવાળા એટલે લાગવગવાળા મિત્રો, જે પણ વ્યક્તિઓ છે એ ઉચ્ચ મેરિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા થઈ શકે છે આની અંદર, બરાબર. તો હવે પરીક્ષા રદ થાય તો પાછા 8 લાખ કે 6.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પાછી પરીક્ષા આપવી પડે. તો શું હવે રનિંગની તૈયારી ન કરવી કે શું કરવું? તો મિત્રો, આના વિશે તો હવે ઓફિશિયલ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી તમારે રનિંગની તૈયારી ચાલુ જ રાખવી પડશે. કારણ કે આ બધા મેસેજ વાયરલ થયા છે. કોઈ પણ ઓફિશિયલ નોટિફિકેશન બહાર આવી નથી આ વિશે, બરાબર મિત્રો. જ્યાં સુધી નોટિફિકેશન ઓફિશિયલ બહાર ના આવે ત્યાં સુધી કોઈ પણ અફવાઓ પર ધ્યાન દોરવું નહીં, બરાબર છે. આ નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમે જો અફવાઓમાં ફેલાઈ ગયા અને જો એક્ઝામ રદ નહીં થઈ તો મિત્રો તમારી રનિંગની તૈયારી પણ અધૂરી રહી જશે. અને પછી તમે રનિંગમાં ક્લિયર ના થયા તો તમારે આવતા વર્ષે પાછી એક્ઝામ આપવી પડશે. એના કરતાં મિત્રો, જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે હું તમને જણાવીશ ચોક્કસથી. પરંતુ અત્યારે તમે તમારી દોડ ઉપર ધ્યાન આપો તો વધારે સારું રહેશે, બરાબર છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને તમારા બધા મિત્રોને વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી તેઓ આવી અફવાઓને સાચી ન માની લે, બરાબર છે મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.